નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ડ્રોન પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વાંસદા તાલુકાના આંબાપાણી ગામે પટેલ ફળિયામાં કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીએ તેમના ઘરની બાજુમાં પોતાની માલિકીના જુવાર, મગફળી, ટામેટા અને વેંગણના 4 ખેતરોમાં વાવેતરની સાથોસાથ વનસ્પતિજન્ય ગાંજાના છોડો ગેરકાયદેસર રીતે ઉગાડ્યા છે. જે બાતમીના આધારે પોલીસે ડ્રોન કેમેરાની મદદથી કાંતિલાલના ખેતરમાંથી ગાંજાના છોડો શોધી કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસે ખેતરમાં જઈ 1,30,200 રૂપિયાના 13.20 કિલોગ્રામ ગાંજાના નાના મોટા 149 નંગ છોડો કબજે કર્યા હતા. સાથે જ પોલીસે કાંતિલાલ પાડવીને ઝડપી પાડ્યા હતા. સાથે જ પોલીસે ગાંજાના બીજ આપી જનાર આહવાડાંગના વઘીમાં રહેતા અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.